નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક મહત્વનો વિડીયો કે ધોરણ 9થી લઈને 12ની અંદર જે બહુ જ વિદ્યાર્થીઓને અઘરો પણ પડતો હોય છે અને બહુ મહત્વનો વિડીયો છે. એનું ટાઇટલ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ કથન અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ કથન. બરાબર. તો ધોરણ 9થી 12 માટે સંપૂર્ણ સમજ કે જેની અંદર રૂલ્સ, એક્ઝામ્પલ્સ, પછી ચેન્જીસ ઓફ ટેન્સીસ અને બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કે જેની અંદર મેં આવરી લીધેલા છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આનો ઉપયોગ કેવી રીતે થાય. તો મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ મેં કહ્યું કે ભાઈ ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ કથન, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ કથન. હવે પ્રત્યક્ષ કથન કોને કહેવાય કે ભાઈ સામસામે થતી વાતચીત, એને આપણે શું કહીશું? પ્રત્યક્ષ કથન કહીશું. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ એટલે ત્રાહિત વ્યક્તિ દ્વારા થતી વાતચીત, બરાબર, એને આપણે શું કહીશું? ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. મિત્રો, જોઈએ કે ભાઈ આની અંદર પહેલો એક સાદો નિયમ 9મા ધોરણની અંદર વપરાય છે અને એ છે કે સેટુ કે સેજટુ વાળા વાક્યોના કાળમાં કદી ફેરફાર થતો નથી. બરાબર. સર્વનામમાં ફેરફાર શક્ય છે અને સંયોજક ખાલી ડેટ જ આવે છે. તો જોઈએ કે ભાઈ વાક્ય શું છે. તો વિવેક સેઝ ટુ વિદ્યા, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, આઈ એમ વેરી હેપી ઇન માય વિલેજ. આ વાક્ય આપણને આપેલું છે, પણ આ વાક્યમાં આપણે કયા શબ્દને શું કહેવાય એના વિશે આપણે જોઈ લઈએ. તો વિવેકને શું કહેવાય? બોલનાર, એટલે એને ઇંગ્લિશમાં આપણે રિપોર્ટર કહીશું. પછી સેઝ ટુ એને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહીશું. અને વિદ્યા એટલે એ કોણ છે? સાંભળનાર છે. એને આપણે શું કહીશું? લિસનર કહીશું. તો અહીંયા જે આઈ એમ વેરી હેપી ઇન માય વિલેજ એ જે આપણને આપી છે એ શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ એટલે કે બોલાયેલું વાક્ય. બરાબર. તો હવે જોઈએ કે એનો ફેરફાર કેવી રીતે થાય. તો વિવેક, બરાબર. હવે અહીંયા સેઝ ટુનું આપણે શું કરવાનું છે? તો ટેલ્સ કરવાનું. સેઝ ટુનું શું કરીશું? ટેલ્સ કરીશું. અને વિદ્યા એમના એમ સાંભળનાર રાખીશું. પછી ડેટ વડે આપણે શું કરીશું? એને જોડીશું. હવે જોવાનું કે ભાઈ સર્વનામ કઈ રીતે ફેરફાર કરવાનું. તો જુઓ, સર્વનામ મેં અહીંયા બતાવ્યું છે કે આઈ, મી અને માય જ્યારે બી આપેલું હોય તો એ બોલનાર પ્રમાણે બદલાય. હવે બોલનાર જોવાનું કે બોલનાર છોકરો હોય તો હી વાપરવાનું, અને છોકરી હોય તો શું વાપરવાનું? સી વાપરવાનું. સાંભળનાર યુ હોય તો એ કોના પ્રમાણે બદલવાનું? સાંભળનાર. એમાં પણ જોવાનું કે ભાઈ પુરુષ કે છોકરો હોય તો હી, અને સ્ત્રી હોય તો આપણે શું આપણે છોકરી હોય તો સી વાપરવાનું. બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ આ કેવી રીતે બને. તો જુઓ, વિવેક તો એમના એમ રાખ્યું. સેઝ ટુનું આપણે શું કરીશું? ટેલ્સ કરીશું. વિદ્યા એમના એમ, બરાબર. પછી સંયોજક કયું? ડેટ. હવે આઈ એટલે કોણ? તો વિવેક. વિવેક કોણ છે? છોકરો. તો આપણે શું મૂકી દીધું અહીંયા? હી. પણ અહીંયા આઈની જોડે એમ છે તો હીની જોડે શું થઈ જાય? ઇજ થાય. ઇજ વેરી હેપી. અને માય છે, માય. તો જુઓ અહીંયા કે ભાઈ માય આપેલું હોય તો છોકરો હોય તો હી જ, અને છોકરી હોય તો હર કરવાનું. તો અહીંયા છોકરો બતાવ્યું છે એટલે આપણે શું મૂકીશું? હિઝ વિલેજ. બરાબર. તો આ વાક્ય થઈ ગયું. બીજું વાક્ય કે જે આની અંદર ટેલ્સ થતું હતું, સે શું આપ્યું હતું? અહીંયા ખાલી સે ટુ આપ્યું છે. શું આપ્યું છે? સે ટુ. વી સે ટુ હિમ વી ડોન્ટ પ્લે અવર ગેમ્સ. તો અહીંયા જુઓ, તો આપણે શું કરીશું? તો વી સે ટુનું આપણે ખાલી ટેલ્સ કરવાનું. ટેલ્સ નહીં, હિમ, ડેટ. હવે વી એટલે વીનું હંમેશા જ્યારે બી વી આવે તો આપણે એનું ધ્યેય કરી દેવાનું. અહીંયા મેં તમને સમજાવ્યું છે કે વીનું ધ્યેય કરવાનું, અસનું ધેમ કરવાનું, અને અવરનું શું કરીશું? ધેર કરીશું. તો જુઓ, વીનું શું કર્યું? આપણે ધ્યેય કર્યું. ડોન્ટમાં કોઈ ફેરફાર થશે નહીં. પ્લે તો એમના એમ. અને અવર હોય તો મેં મિત્રો સમજાવ્યું શું ભાઈ? અવરનું શું કરી દેવાનું? ધેર. તો અહીંયા આપણે શું કર્યું? ધેર. અને પછી મૂકીશું વધેલું ગેમ્સ. ત્રીજું વાક્ય છે કે સંજના સેઝ ટુ સંજય, આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. તો અહીંયા શું કે સંજના, તો સેઝ ટુનું આપણે શું કર્યું મિત્રો? ટેલ્સ કર્યું. સંજય એમના એમ સાંભળનાર છે. પછી ડેટ વડે આપણે જોડીશું. પણ અહીંયા જુઓ, આઈ છે. આઈ કોણ છે? અહીંયા સંજના છોકરી છે. અને આઈ છોકરી હોય તો આપણે શું મૂકી દેવાનું? સી. તો અહીંયા આપણે મૂકી દીધું સી. પણ અહીંયા ડોન્ટ છે તો ડોન્ટ, આઈ જોડે ડોન્ટ આવે, પણ સી જોડે શું આવે?
ડઝન્ટ આવે. શું આવે? ડઝન્ટ. તો સી ડઝન્ટ વોન્ટ હિઝ હેલ્પ. હવે યોર હેલ્પ એટલે કોની? તો સંજયની. હવે સંજય છોકરો છે તો યુ અને યોર, યુ અને યોર. તો યોર માટે જો છોકરો હોય તો હિજ અને છોકરી માટે હર. તો અહીંયા છોકરો છે તો આપણે શું મૂકી દીધું? હિજ મૂકી દીધું. તો આ સર્વનામ પ્રમાણે આપણે જોઈએ તો બદલતા કેવી રીતે બદલાય એના વિશેનો કોઠો મેં સમજાયેલો છે. આઈ, મી અને માય એ કોના પ્રમાણે બદલવાનું? બોલનાર પ્રમાણે. બરાબર. યુ અને યોર એ કોના પ્રમાણે બદલવાનું? સાંભળનાર પ્રમાણે. જો બોલનાર છોકરો હોય તો હી, છોકરી હોય તો સી. સાંભળનાર યુમાં છોકરો હોય તો હી, એક પુરુષ હોય તો હી, છોકરી કે સ્ત્રી હોય તો શું મૂકવાનું? સી મૂકવાનું. પણ કર્મ વિભક્તિ આપેલી હોય તો મી અને માય. બરાબર. મી અને માય આપ્યું હોય તો મીનું હિમ થાય અને છોકરી માટે હર. સાંભળનારમાં બોલનારમાં જો માય આપેલું હોય તો હિજ કરવાનું અથવા હર કરવાનું. બરાબર. અહીંયા જ્યારે પણ વી આવે તો ધે કરી દેવાનું, અસ આવે તો ધેમ કરી દેવાનું અને અવર આવે તો ધેર કરવાનું. આ ભૂલવાનું નહીં. બીજું, જ્યારે બી કર્મ વિભક્તિ આવે, યુ આવે. શું આવે? યુ આવે તો છોકરા માટે હિમ અને છોકરી માટે હર. અને માય અને યોર આવે, માય અને યોર આવે તો છોકરા માટે હિજ કરી દેવાનું અને છોકરી માટે હર કરી દેવાનું. છોકરામાં જ સાચવવાનું છે, પુરુષ વિભક્તિમાં સાચવવાનું છે. માય યોર આવે તો હિજ કરવાનું. બરાબર. છોકરી આવે તો હર કરવાનું. મિત્રો આગળ જોઈએ તો આના કેટલાક નિયમો છે. એ નિયમો જ્યારે સેટુ વાળું વાક્ય હોય, કયું વાક્ય? સેટુ વાળું અને વિધાન વાક્ય હોય ત્યારે આપણે આ જે નિયમો મેં સમજાવ્યા છે અહીંયા, એ નિયમ પ્રમાણે વાક્ય ટ્રાન્સફર થઈ શકે. તો જુઓ હવે આપણે શું કરીશું. તો સેટુ વાળા વાક્ય હોય તો એની અંદર શું ફેરફાર થાય એ પહેલાં જોઈ લઈએ. તો વિધાન વાક્ય હોય, સેટુ હોય તો એનું શું? સેટુના બદલે શું કરવાનું? ટોલ્ડ કરવાનું. સંયોજક કયું આવે મિત્રો? ડેટ આવે. બીજું, પ્રશ્ન વાક્ય હોય તો સેટુનું આપણે શું કરવાનું? આસ્કડ કરવાનું. સંયોજક ધ્યાન રાખવાનું. હવે સંયોજક બે રીતે આવે. જો WH વગર ક્વેશ્ચન હોય કે પ્રશ્ન હોય તો ઇફ કે વેધરનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? ઇફ કે વેધર. પણ WH પોતે, WH એટલે શું? વોટ, વેર, વેન, વાય, હુમ, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર. આ બધા WH ક્વેશ્ચન છે અને એ WH ક્વેશ્ચનથી પ્રશ્ન હોય તો એ પોતે જ WH ક્વેશ્ચન પોતે જ સંયોજક તરીકે વપરાય છે. અને બીજું એક ખાસ યાદ રાખવાનું છે કે કાળ અને સર્વનામમાં ફેરફાર થાય છે. આ ફેરફાર કરવા પડે, ફરજિયાત છે. સેજટુ વાળા વાક્યની અંદર કાળની અંદર ફેરફાર થતો નથી, ફક્ત સર્વનામમાં ફેરફાર થાય છે. હવે જોઈએ મિત્રો કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કયા શબ્દોનો ફેરફાર કેવી રીતે થાય છે એના વિશે જોઈએ. તો એમિજાર આપ્યું હોય તો મિત્રો શું થઈ જશે? એનું વોઝવેર થશે. વોઝવેર આપ્યું હોય તો એનું શું થશે? હેડબીન થશે. શેલવિલ આપેલું હશે તો એનું વુડ કરી દેવાનું અને એના પ્લસ V1 જ આવે. કયું આવે? V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હેવ હેજ હોય તો એનું શું થશે? હેડ થશે. કેન અને મે આપ્યું હોય તો કેનનું કુડ કરવાનું અને મેનું શું કરી દેવાનું? માઇટ કરવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આપેલું હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવાનું એટલે એને આપણે શું કહીશું? V2 કહીશું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 આપેલું હોય તો આપણે શું કરીશું? હેડ પ્લસ ભૂતકૃદન કરીશું. પણ મિત્રો જો હેડ પ્લસ ભૂતકૃદન અહીંયા આપેલું હોય તો એની અંદર ફેરફાર થતો નથી. પછી શુડ, વુડ, કુડ, માઇટ આ બધા શબ્દો આપણને મોડલ ઓક્ઝિલરીના આપેલા હોય તો એની અંદર પણ મિત્રો ફેરફાર થતો નથી. બીજું, ડુ નોટ કે ડઝ નોટ વાળું વાક્ય આપેલું હોય તો ડુ નોટ ડઝ નોટની અંદર શું ફેરફાર કરવાનો? ડીડ નોટ થઈ જશે. શું થશે? ડીડ નોટ. પણ ડીડ નોટ આપણને આપેલું હોય તો આપણે શું કરવાનું? હેડ નોટ પ્લસ ભૂતકૃદન. ભૂતકૃદન એટલે V3 થઈ જશે. શું થઈ જશે? V3. પછી ડુ ડઝથી જ્યારે પ્રશ્ન હોય તો ધ્યાનમાં શું રાખવાનું કે ડુ ડઝથી જ્યારે પ્રશ્ન હોય ત્યારે ડુ ડઝને આપણે કાઢી નાખીશું. શું કરી નાખવાનું? કાઢી નાખવાનું. એટલે ડુ ડઝ નીકળી જાય છે. ડીડથી પ્રશ્ન હોય તો ડીડ પણ નીકળી જાય છે. અને કોઈ પણ સનાતન સત્ય, કહેવત, નિયમો આ બધું આપેલું હોય તો એની અંદર કોઈ ફેરફાર થતો નથી, ફક્ત સર્વનામમાં ફેરફાર થાય છે. મિત્રો કેટલાક સમય સૂચક શબ્દો અને દર્શક સર્વનામો
કે એનું આપણે ઇનડાયરેક્ટમાં શું થાય એના વિશે જોઈએ. તો એ ધીસ આપેલું હોય તો મિત્રો એનું શું કરી દેવાનું? ડેટ કરવાનું. ધીજ આપ્યું હોય તો એનું શું કરી દેવાનું? ધોજ કરવાનું. ટુડે આપ્યો હોય તો એનો શું થઈ જાય? ડેટ ડે થઈ જાય. ટુ નાઇટ આપી હોય તો એની શું થઈ જાય? ડેટ નાઇટ થઈ જાય. ટુમોરો આપ્યું હોય તો એનું શું થાય? ધ નેક્સ્ટ ડે થાય. ધ નેક્સ્ટ ડે આપ્યું હોય તો મિત્રો શું થાય? ધ ફોલોઈંગ ડે થાય. યસ્ટરડે આપ્યું હોય તો શું કરવાનું? ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે. એ પણ આપણે લખી શકીએ. આ શબ્દ સ્પેલિંગ મિસ્ટેક ના થાય એટલા માટે તમને ઇઝી બતાવ્યું છે કે ધ ડે બિફોર પણ ધ પ્રીવિયસ ડે પણ લખી શકાય. હિયરનું શું થાય? ધેર થાય. એ નાઉનું શું થશે મિત્રો? ધેન થશે. અગોનું શું થશે? બિફોર થશે. સોનું શું થશે? ધસ થશે. અને કમનું ગો ક્યારે કરવાનું? કે બંને વ્યક્તિ, બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ સાથે ક્યાંક જતી હોય ત્યારે આપણે ગોનું શું કરી દેવાનું? કમ કરી દેવાનું. બરાબર. તો આગળ જોઈએ મિત્રો કે કેટલાક મેં એક્ઝામ્પલ, આપણે અત્યાર સુધી જેટલા નિયમો અહીંયા જોયા એ નિયમોનો ફેરફાર વાક્યમાં કેવી રીતે થાય એના વિશેના કેટલાક એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે. તો જુઓ, તમને સમજાવું છું કે ભાઈ આ વાક્યો કેવી રીતે બને. તો અહીંયા જુઓ સેડ ટુ આપ્યું છે. આપણે જોયું કે ભાઈ સેડ ટુ વાળા વાક્યની અંદર કાળમાં ફેરફાર થાય છે તેમજ સર્વનામની અંદર પણ ફેરફાર થાય છે. અહીંયા જુઓ, વંદન સેડ ટુ વૃંદા. વાક્ય છે વંદન સેડ ટુ વૃંદા. તો સેડ ટુનું આપણે શું કરીશું મિત્રો? ડેટ કરીશું, ટોલ્ડ કરીશું. તો વંદન ટોલ્ડ વૃંદા અને સંયોજક શું મૂકીશું? ડેટ. હવે કોમા, ઇન્વર્ટેડ કોમા ઇનડાયરેક્ટ સ્પીચની અંદર નીકળી જશે. શું થશે? નીકળી જશે. હવે જુઓ કે આઈ એમ વેરી બિઝી ઇન માય ઓફિસ. આવું વાક્ય આપણને આપ્યું છે. તો હવે જોઈએ આઈનું આપણે શું કરવાનું? કે બોલનાર કોણ છે? વંદન છે. કોણ છે? છોકરો છે. તો આપણે જોઈ ગયા કે ભાઈ છોકરો હોય તો શું મૂકવાનું? ઈ. પછી જુઓ આપણે આગળ શીખી ગયા કે ભાઈ એમિજાનું શું થાય? તો વોઝ વેર. તો અહીંયા આપણે શું ફેરફાર કરીશું? તો એમિજાનું આપણે શું કરી દીધું? વોઝ. હીની જોડે શું આવશે? વોઝ આવશે. વેરી બિઝી ઇન માય ઓફિસ. માય ઓફિસ જુઓ, હવે આપણે જોઈએ કે ભાઈ માય ઓફિસનું આપણે કેવી રીતે કરતા હતા. તો મેં અહીંયા લખ્યું હતું કે માયજી જ્યારે બી આપ્યું હોય માય તો એનું આપણે શું કરી દેવાનું? છોકરો હોય તો હીજ કરવાનું, છોકરી હોય તો હર. પણ અહીંયા છોકરો છે તો માટે આપણે અહીંયા શું કરીશું? હીજ કરીશું. શું કરીશું? માયનું હીજ ઓફિસ. તો વંદન સેડ ટુ વૃંદા આઈ એમ વેરી બિઝી ઇન માય ઓફિસ. તો વંદન ટોલ્ડ વૃંદા ડેટ આઈનું હી, એમિજાનું વોઝ વેર, વેરી બિઝી ઇન માય એટલે માયનું શું થશે? હીજ થશે અને પછી ઓફિસ. ઓકે. હવે આપણે જોઈએ બીજું એક છે ચંદા સેડ ટુ ચિરાગ. ચંદા સેડ ટુ ચિરાગ આઈ વોઝ સેન્ડિંગ યુ અ મેસેજ. તો જુઓ, ચંદા ટોલ્ડ ચિરાગ. આપણે જોઈ ગયા સેડ ટુનું શું કરવાનું? ટોલ્ડ કરવાનું. સાંભળનાર ચિરાગ. પછી આપણે ઇન્વર્ટેડ કોમા કાઢી રાખવાનું અને એના બદલે આપણે સંયોજક શું વાપરીશું મિત્રો? ડેટ વાપરીશું. આઈનું શું થશે? ચંદા એટલે છોકરી છે. જો છોકરી, અહીંયા છોકરો હતો તો આપણે હી કર્યું હતું, પણ અહીંયા છોકરી છે તો આપણે શું કર્યું? સી કર્યું. અને વોઝવેરનું શું થશે? શું થશે મિત્રો? હેડબીન થશે. તો અહીંયા મૂક્યું હેડબીન અને પછી સેન્ડિંગ યુ હોય તો શું કરવાનું? છોકરો હોય તો હિમ કરવાનું, છોકરી હોય તો હર કરવાનું. તો અહીંયા છોકરો છે તો માટે આપણે શું મૂક્યું? હિમ. અને બાકી વધ્યું શું? અ મેસેજ. તો બે વાક્ય જોયા. હવે ત્રીજું વાક્ય જોઈએ. મધર સેડ ટુ હિમ કે આઈ શેલ ગીવ યુ અ ન્યૂ બુક ટુ રીડ ટુમોરો. તો મિત્ર જુઓ, મધર સેડ ટુનું શું કર્યું? ટોલ્ડ કર્યું. સાંભળનાર હિમ, સંયોજક ડેટ, આઈ સ્ત્રી છે માટે આપણે શું કરીશું? સી કરીશું. પછી શેલવિલનું શું થાય મિત્રો? આપણે નિયમમાં જોઈ ગયા. શેલનું શું થશે? વુડ થશે. ક્રિયાપદનું મૂળ રૂપ આપતું એમના એમ. હવે યુ એટલે કોણ? તો હિમ. તો અહીંયા હિમ આપણને આપેલું જ છે તો એ જ અહીંયા જ કોઈ કર્મ વિભક્તિનું રૂપ આપણને આપેલું હોય તો એનું એ જ મૂકી દેવાનું. મી આપ્યું હતું મી મૂકવાનું, હિમ આપ્યું હતું હિમ મૂકવાનું. તો અહીંયા શું થાય? યુ એટલે હિમ. તો અ ન્યૂ બુક ટુ રીડ ટુમોરોનો શું થશે મિત્રો? ધ નેક્સ્ટ ડે. ઓકે. આગળ જોઈએ. હી સેડ ટુ હર. મેં અત્યાર સુધી આમાં નામ બતાવ્યા હતા, હવે સર્વનામ બતાવ્યું છે. શું બતાવ્યું મિત્રો? સર્વનામ. આવા સર્વનામ આપ્યા હોય તો ચેન્જ કેવી રીતે કરવાનું? હી સેડ ટુ હર. બરાબર. તો સેડ ટુનું શું કરી દીધું? ટોલ્ડ કર્યું. હવે શું અહીંયા યુ છે? યુ એટલે કોના પ્રમાણે બદલવાનું મિત્રો? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે?
છોકરી છે તો યુ એટલે સી, અહીંયા હર છે તો આપણે અહીંયા શું મૂકીશું? સી મૂકીશું. ડોન્ટનું શું થશે મિત્રો? ડુ નોટ, ડઝ નોટનું ડીડ નોટ થઈ જાય. પછી ડુ એમના એમ. પછી યોર છે, યોર એટલે અહીંયા છોકરી જ છે તો આપણે શું મૂકી દઈશું? હર હોમ વર્ક. અને શું થશે? નાઉનું શું થશે મિત્રો? ધેન થશે. આપણે નિયમમાં જોઈ ગયા કે નાઉનું શું થાય? ધેન થાય. આગળ જોઈએ કે સી સેડ ટુ મી યુ ડીડન્ટ ટેક મી ટુ ધ ગાર્ડન યસ્ટરડે. જો અહીંયા નાઉ સમજાયું, અહીંયા ટુમોરો સમજાયું, હવે યસ્ટરડે આવ્યું. બધા શબ્દોનો ઉપયોગ કરી લીધેલ છે, બરાબર. તો અહીંયા શું? સી સેડ ટુ મી, તો સી ટોલ્ડ મી ધેટ. આટલું તો કરી દેવાનું વિધાન વાક્યની અંદર. પછી યુ એટલે કોણ છે ભાઈ? મી છે. જુઓ મિત્રો, પણ આ કર્તા વિભક્તિ છે. અહીંયા મિત્રો કર્મ વિભક્તિ હતી તો આપણે કર્મ મૂકતા હતા. શું મૂકતા હતા? કર્મ. પણ કર્તા વિભક્તિ હોય તો મીનું શું થઈ જાય? આઈ થશે. ડીડ નોટનું હેડ નોટ થશે. પછી એના પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? ભૂતકૃદંત આવે. ટેકન. અને મી એટલે અહીંયા છોકરી છે બોલનાર તો અહીંયા હર થશે. ટુ ધ ગાર્ડન અને ધ યસ્ટરડેનો શું થાય? ધ ડે બિફોર, અથવા બીજું મેં તમને કીધું કે ધ પ્રીવિયસ ડે થાય. નેક્સ્ટ જોઈએ, હિરેન સેડ ટુ હિના આઈ હેવ ટેકન અ ન્યૂ કાર ફોર યુ જસ્ટ નાઉ. બરાબર. તો અહીંયા જુઓ શું કહે છે? હિરેન સેડ ટુનું ટોલ્ડ કર્યું, હિના સાંભળનાર છે. પછી સંયોજક શું મૂક્યું? ડેટ મૂક્યું. હવે મિત્રો અહીંયા આઈ છે તો બોલનાર કોણ છે? હિરેન છે તો શું કરી દેવાનું? હી કરવાનું. હેવનું હેડ થશે. ટેકનનું ટેકન. અ ન્યૂ કાર ફોર યુ, યુ એટલે બેટા અહીંયા શું કર્યું છે? હિના છોકરી છે, છોકરી હોય તો આપણે શું કરવાનું? હર. અને જસ્ટ નાઉ તો એનું શું કરી દઈશું? જસ્ટ ધેન કરીશું. આગળ જોઈએ તો મિત્રો અત્યાર સુધી આપણે વિધાન વાક્ય જોયા. હવે શું જોઈશું? પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યમાં જુઓ, પ્રશ્ન વાક્યમાં સેડ ટુનું મિત્રો આપણે શું કરવાનું છે? આસ્કડ કરવાનું છે. શું કરવાનું છે? આસ્કડ. સંયોજક મેં તમને આગળ સમજાવ્યું કે WH વગર હોય તો સંયોજક શું વપરાય? ઇફ કે વેધર વપરાય. અને WH થી પ્રશ્ન હોય તો આપણે શું કરવાનું? WH પોતે જ મૂકવાનું. શું મૂકવાનું? WH પોતે જ. બરાબર. તો અહીંયા મિત્રો જુઓ કે WH પોતે માં વોટ આવે, વેર આવે, વેન આવે, વાય આવે, હુ આવે, હુમ આવે. બરાબર. આવા કેટલાક શબ્દો છે. અહીંયા આપણે એકલું WH જ મૂકવાનું છે. હવે મિત્રો જુઓ કે પ્રશ્ન વાક્ય જ્યારે બી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફરે ને ત્યારે ધ્યાન શું રાખવાનું કે કોઈ પણ WH ક્વેશ્ચન વાળું પ્રશ્ન વાક્ય હોય તો એ વિધાન વાક્યમાં ફરી જાય. શની અંદર ફરી જાય? વિધાન વાક્યમાં. તો અહીંયા આટલો આ ટોપિક આપણે યાદ રાખવાનો છે કે પ્રશ્ન વાક્ય વિધાન વાક્યમાં ફેરવાય છે. બીજું સંયોજક WH વગર હોય તો ઇફ કે વેધર, WH થી હોય તો WH પોતે જ. હવે કેટલાક એક્ઝામ્પલ છે. આપણે એક્ઝામ્પલ WH વાળા જોઈએ, WH વગરના પણ જોઈ લઈએ તો શું થશે? તો રાજેશ સેડ ટુ રાધા આર યુ નોટ ટાઈપિંગ ધીસ લેટર નાઉ. તો મિત્રો જુઓ શું કહે છે? તો રાજેશ એમના એમ રાખીશું, પણ અહીંયા જુઓ મિત્રો સેડ ટુનું આપણે શું કરી દેવાનું છે? આસ્કડ. કેમ? વાક્ય પ્રશ્નાર્થ છે. શું છે? પ્રશ્નાર્થ. હવે રાધા આવી ગયું. હવે જુઓ WH વગર ક્વેશ્ચન છે. WH વગર હોય તો સંયોજક આપણે શું વાપરવાનું? ઇફ વાપરવાનું. હવે શું કરવાનું કે યુ પહેલા લેવાનું. વિધાન વાક્યમાં ફેરવાય. શેમાં ફેરવાય? વિધાન વાક્યમાં. તો પહેલા શું કરવાનું? કર્તા લેવાનું. પણ કર્તા અહીંયા યુ છે. કોણ છે? સાંભળનાર રાધા છે. તો પહેલું યુનું રાધા પ્રમાણે અહીંયા શું થશે? સી થશે. એમની જાનું શું થાય? વોઝવે. તો સીની જોડે શું આવશે? વોઝ. નોટ ટાઈપિંગ ધેટ. ધીસનું સાથ શું થાય મિત્રો? ધેટ થાય. ધેટ લેટર. અને નાવનું શું થશે? ધેન થશે. તો આ પ્રશ્ન વાક્ય જે પ્રશ્ન સૂચક શબ્દ આપેલો છે એ પ્રશ્ન સૂચક શબ્દ નીકળી જશે. નેક્સ્ટ જોઈએ, હી સેડ ટુ હર. અહીંયા મેં નામ લીધું હતું, અહીંયા સર્વનામ લીધું છે. હી સેડ ટુ હર ડુ યુ ડ્રો ધીસ પિક્ચર ફોર મી. તો મિત્રો જુઓ, હી સેડ ટુ પ્રશ્ન વાક્ય છે. શું કરવાનું? સેડ ટુનું આસ્કડ કરવાનું. તો હી આસ્કડ હર. હવે સંયોજક શું મૂકવાનું છે મિત્રો? ઇફ મૂકવાનું છે. કેમ? કે WH વગર ક્વેશ્ચન છે. બરાબર. બીજું આપણે જોઈ ગયા કે ભાઈ જો પ્રશ્ન વાક્ય હોય તો ડુ ડઝ શું થઈ જશે? રિમૂવ થઈ જશે, એટલે નીકળી જશે. હવે એ નીકળી જાય ને એટલે પછી અહીંથી જ આગળ વિચારવાનું
શું વિચારવાનું? તો જો યુ છે યુ, તો અહીંયા શું છે? સી છે, હર છે, તો આપણે કરતા કોણ મૂકીશું? સી. બીજું, જ્યારે પણ ડુ ડઝ નીકળે ને મિત્રો, તો આપણે યાદ શું રાખવાનું કે અહીંયા જે ક્રિયાપદ આપ્યું છે ને એનું ભૂતકાળનું રૂપ કરી દેવાનું. શું કરી દેવાનું? ભૂતકાળ. તો અહીંયા શું થશે? ડ્યુ. અને ધીસનું શું થાય? ડેટ. પિક્ચર ફોર મી છે, મી હોય તો અહીંયા છોકરો છે, તો મી હોય તો છોકરા માટે શું વપરાય? હિમ વપરાય. તો વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. આગળ જોઈએ. રીના સેડ ટુ રૂપિન, ડીડ યુ બાય ધીસ ડ્રેસ ફોર મી. તો મિત્રો અહીંયા મેં ડુ ડઝનો ઉપયોગ કર્યો હતો. હવે ડીડનો ઉપયોગ શીખવાડું છું કે ભાઈ ડીડ નીકળે તો શું થાય? તો રીના આજકાલ રૂપિન થઈ ગયું. સંયોજક WH વગર છે, કયું મૂક્યું? ઇફ મૂક્યું. હવે યુ આવો ડીડ વિચારવાનું જ નહીં, ડીડ બંધ કરી દો, ડીડ કાઢી નાખવાનું છે, અહીંથી જ વિચારવાનું. ડીડ નીકળે તો શાયદ ધ્યાન શું રાખવાનું? હેડ પ્લસ ભૂતકૃદંત. તો અહીંયા આપણે શું મૂકીશું? હેડ પ્લસ ભૂતકૃદંત. કરતા કોણ લીધો? યુ એટલે કોણ છે? રૂપિન. તો પહેલા આપણે શું મૂકી દેવાનું? કરતા મૂકવાનો હી. ડીડ નીકળી જાય તો હેડ પ્લસ ભૂતકૃદંત, એટલે કે હેડ બોટ ધીસ ડ્રેસનું ડેટ ડ્રેસ થઈ જશે. ફોર મી એટલે અહીંયા છોકરી રીના છે, રીના હોય તો આપણે શું કરી દેવાનું? હર કરવાનું. કેમ કે આ મી કર્મ વિભક્તિ છે, તો આ પણ કર્મ વિભક્તિમાં જ ફેરવાય. ઓકે, નેક્સ્ટ જોઈએ. WH વગરના જોયા. હવે આપણે જોઈશું મિત્રો WH વાળો ક્વેશ્ચન. શી સેડ ટુ મી, વોટ વિલ યુ ગીવ મી ઓન માય બર્થડે ટુમોરો. તો જુઓ હવે મિત્રો શું કરવાનું? સેડ ટુનું તો આપણે આસ્કડ કરવાનું છે નિયમ પ્રમાણે, એ આપણે આસ્કડ કરી દીધું. સી આસ્કડ મી. હવે જુઓ અહીંયા WH ક્વેશ્ચન આપેલો છે, તો સંયોજક WH ક્વેશ્ચન પોતે જ રહેશે. શું રહેશે મિત્રો? પોતે જ. બરાબર. તો હવે જોઈએ કે તો મિત્રો સી, તો અહીંયા WH ક્વેશ્ચન છે, તો જુઓ સી આસ્કડ મી એમના એમ આવી ગયું. હવે WH ક્વેશ્ચનમાં વોટ સંયોજક એમના એમ રહેશે. કેમ? અહીંયા મેં સમજાવ્યું કે WH થી ક્વેશ્ચન હોય તો WH પોતે જ સંયોજક વપરાય છે. હવે જુઓ પહેલા શું કરવાનું? કરતા લેવાનું મિત્રો. શું લેવાનું? કરતા. હવે યુ એટલે કોણ છે? મી. મીનો કરતા શું થશે? આઈ થશે. શેલવિલનું શું થઈ જાય? વુડ થઈ જાય. તો આઈ વુડ ગીવ, અને મી છે, મી તે કોણ છે? સી, એટલે કે સાંભળનાર છોકરી છે, તો અહીંયા મીનું શું થશે? હર થશે. ઓન માય બર્થડે, માય બર્થડે એટલે છોકરી છે, માય હોય તો પણ હર જ આવશે. છોકરામાં સાચવવાનું, માય હોય તો હી જ આવે, છોકરીમાં હર જ આવે. મી કર્મ હોય કે સંબંધક હોય. બરાબર. તો અહીંયા મીનું શું થશે? હર થશે. બર્થડે ટુમોરોનો મિત્ર શું થાય? ધ નેક્સ્ટ ડે. આ સમજી લેવાનું, યાદ રાખવાનું છે કે ટુમોરોનો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડેનો ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર, નાવનું ધેન થાય. બરાબર. ટુમોરોનો ધ નેક્સ્ટ ડે થાય. આ વસ્તુ યાદ રાખવાની. બીજું, વિવેક સેડ ટુ વિદ્યા, વેર ડીડ યુ કીપ માય કીઝ યસ્ટરડે. તો મિત્રો જુઓ પ્રશ્ન વાક્ય છે, તો આપણે સેડ ટુનું શું કરી દીધું? આસ્કડ કરી દીધું. સાંભળનાર એમના એમ. હવે સંયોજક WH પોતે જ છે, તો આપણે અહીંયા મૂકી દીધું વેર. મિત્રો આગળ જોઈ ગયા કે ડીડ વાળો પ્રશ્ન હોય તો ડીડને શું કરી નાખવાનું છે? કાઢી નાખવાનું. બરાબર. તો એ કાઢી નાખ્યું. પહેલા શું વિચારવાનું? હવે યુ એટલે કોણ? વિદ્યા, એટલે સી મૂકી દીધું. હવે ડીડ નીકળે તો મેં તમને નિયમ સમજાવ્યો હતો. શું કરવાનું? હેડ પ્લસ ભૂતકૃદંત. તો અહીંયા શું થશે? સી હેડ કેપ્ટ. અને હીઝ માય કીઝ એટલે ભાઈ છોકરાની ચાવી છે, તો છોકરાની ચાવી હોય તો આપણે શું લખવાનું? હીઝ કીઝ. ઓકે. અને યસ્ટરડેનો શું કરી દેવાનો? ધ પ્રીવિયસ ડે. પણ અહીંયા જો ડુ ડઝ આપેલું હોય તો અહીંયા ખાલી ભૂતકાળનું રૂપ કરવાનું. ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ ભૂતકૃદંત કરવાનું. આગળ જોઈએ. કેતુલ સેડ ટુ કાવ્ય, હુ કેન સેવ ધીસ ચાઇલ્ડ ટુડે. મિત્રો અત્યાર સુધી આપણે વેર મૂક્યું. બરાબર. એની અંદર કરતા હતો, જ્યારે હુની અંદર કરતા નથી. બરાબર. તો આપણે સીધું વાક્ય બનાવવાનું છે. શું બનાવવાનું? સીધું. કે કેતુલ સેડ ટુ કાવ્યા, તો કેતુલ આસ્કડ કાવ્યા. હવે આપણે સીધું જ જવાનું. આમ તો પહેલાં આમાં શું કરતા હતા? કરતા પહેલાં લેતા હતા. આમાં કરતા છે નહીં, તો હું સંયોજક એમના એમ. કેનનું શું થશે મિત્રો? કુડ થઈ જશે. સેવ એમના એમ. મોડલ ઓક્ઝિલરીમાં ક્રિયાપદનું મૂળ રૂપ એમના એમ જ આવે. ધીસનું શું થશે મિત્રો? ડેટ થશે. ચાઇલ્ડ એમના એમ. અને ટુડેનો શું થાય મિત્રો? ડેટ ડે. બરાબર. તો આ આપણે શું જોયું? પ્રશ્ન વાક્યની સંપૂર્ણ માહિતી આપણે જોઈ લીધી. આગળ જોઈએ કે બીજા કેટલાક નિયમની અંદર એક નિયમ આપણે ઉમેર્યો છે. કયો ભાઈ? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ એટલે શું? આજ્ઞાર્થ વાક્ય.
અને આજ્ઞાર્થ વાક્યની અંદર કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત શેનાથી થશે મિત્રો? ક્રિયાપદથી થાય. શેનાથી થાય? ક્રિયાપદથી. હવે એક્ઝામ્પલમાં જોઈએ કે ક્રિયાપદથી વાક્ય શરૂ થતા હોય એવા આજ્ઞાર્થ વાક્યો કયા? તો દાખલા તરીકે ગીવ મી યોર પેન, સ્ટેન્ડ અપ, સીટ ડાઉન, આ બધા શું કહેવાય? હકાર વાક્ય કહેવાય. પણ નકાર વાક્ય હોય તો આગળ શું વાપરવાનું? ડોન્ટ વાપરવાનું. શું કે? ડોન્ટ ડિસ્ટર્બ મી, ડોન્ટ સીટ હિયર, ડોન્ટ સ્ટેન્ડ ધેર, આવું આપણે મૂકી શકીએ ને તો એનું શું કહેવાય? નકાર વાક્ય. પણ આની અંદર મિત્રો શું હોય છે કે જુદા જુદા ભાવ હોય. આજ્ઞાર્થ વાક્યની અંદર કેવા કેવા ભાવ હોય? વિનંતી હોય, સલાહ હોય, હુકમ હોય, સૂચન હોય, સૂચના હોય, ચેતવણી હોય અને ધમકી હોય. બરાબર? તો હવે આપણે શું સેટ ટુનું અત્યાર સુધી શું શીખ્યા કે સેટ ટુનું વિધાન વાક્ય હોય તો ટોલ્ડ કરતા હતા અને પ્રશ્ન વાક્ય હોય તો શું કરતા હતા? આસ્કડ કરતા હતા. પણ આમાં જુદું થાય છે. તો આની અંદર શું કરવાનું? જો વિનંતી હોય તો મિત્રો શું કરવાનું? રિક્વેસ્ટેડ કરવાનું. સલાહ હોય તો એડવાઇઝ કરવાનું. હુકમ હોય તો ઓર્ડર્ડ કરવાનું. સૂચન હોય તો સજેસ્ટેડ કરવાનું. સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ કરવાનું. ચેતવણી હોય તો વોર્ન કરવાનું. અને ધમકી હોય તો શું કરી દેવાનું મિત્રો? થ્રીટન્ડ. શું કહેવાય એને? થ્રીટન્ડ. પણ હવે સંયોજક પહેલામાં આપણે ડેટ કરતા હતા, બરાબર? WH વાળું હોય તો ઈફ કે વેધર કરતા હતા, WH થી હોય તો WH પોતે કરતા હતા. પણ આની અંદર મિત્રો સંયોજક શું આવશે? ટુ આવશે. અને નકારની અંદર આપણે શું મૂકવાનું? નોટ ટુ મૂકવાનું. શું મૂકવાનું? નોટ ટુ. તો એક્ઝામ્પલ જોઈએ કે સી સેડ ટુ મી પ્લીઝ ગીવ મી યોર મોબાઈલ. બરાબર? તો અહીંયા શું કે સી સેડ ટુ મી, તો અહીંયા મિત્રો આપણને ઉલ્લેખ કરે કે પ્લીઝ, તો અહીંયા શું બતાવે છે? રિક્વેસ્ટ બતાવે છે. તો આપણે સેડ ટુનું શું કરી દેવાનું? રિક્વેસ્ટ કરી દેવાનું. તો સી રિક્વેસ્ટેડ, સાંભળનાર મી છે. હવે પ્લીઝ શબ્દને આપણે શું કરી નાખીશું? કાઢી નાખીશું. સંયોજક હકાર વાક્ય છે. શું આવે મિત્રો? ટુ આવે. ટુ ગીવ અને મી છે, મી એટલે છોકરી છે, તો અહીંયા આપણે શું મૂકીશું? હર. અને માય મોબાઈલ તો છોકરી જ છે, તો અહીંયા આપણે શું કરીએ? યોર મોબાઈલ છે, તો અહીંયા સાંભળનાર કોણ છે? મી. તો મીનું આ સંબંધક છે. આ કયું છે? સંબંધક રૂપ છે. તો છોકરીનું અહીંયા આ મીનું સંબંધક શું થશે મિત્રો? માય થશે. તો માય મોબાઈલ. તો સી રિક્વેસ્ટેડ મી ટુ ગીવ, મી એટલે સીનું હર, યોર એટલે મી, અને એનું સંબંધક શું થશે? માય મોબાઈલ. તો આ વાક્ય આપણે કયું બનાવ્યું? આજ્ઞાર્થ વાક્ય બનાવ્યું. બીજું, ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ ડોન્ટ ઈટ ટુ મચ ટુડે. આજે વધારે જમશો ને એવું ડૉક્ટરે સલાહ આપી. શું આપી? સલાહ. તો ડૉક્ટર આપે શું આપે? સલાહ આપે. તો ધ ડૉક્ટર સેડ ટુ એડવાઇઝ, સેડ ટુનું આપણે શું કરી દેવાનું મિત્રો? એડવાઇઝ કરવાનું. એડવાઇઝ ધ પેશન્ટ. મિત્રો જો કે મેં તમને કીધું કે ડોન્ટ હોય, નકાર વાક્ય હોય, નકાર વાક્ય, તો નકાર વાક્યમાં સંયોજક શું વાપરવાનું છે? નોટ ટુ વાપરવાનું. તો અહીંયા લખી દીધું મેં શું? નોટ ટુ ઈટ ટુ મચ ટુડેનો શું થઈ જશે? ડેટ ડે થશે. ટુડેનો શું થાય? ડેટ ડે. આગળ, ધ મેનેજર સેડ ટુ ધ પ્યુન ટુ બ્રિંગ વોટર ફોર મી સૂન. બરાબર? હવે મેનેજર શું કરે? એ ભાવાર્થ આપણને ખબર પડવી જોઈએ. મેનેજર શું કરે? હુકમ કરે. કોને કરે? ભાઈ એના પ્યુનને. તો અહીંયા આપણે મેનેજર શું કર્યું? સેડ ટુના બદલે ઓર્ડર કરીશું. ઓર્ડર ધ પ્યુન અને પછી શું મૂકીશું? ટુ બ્રિંગ. શું થશે? સંયોજક હકાર વાક્યમાં ટુ જ આવે, બીજું કંઈ આવે નહીં. ટુ બ્રિંગ વોટર ફોર, અને મી છે ને, મી એટલે મેનેજર એટલે પુરુષ છે, તો અહીંયા આપણે શું કરીશું? કર્મ વિભક્તિ. આ કર્મ હોય તો આ કર્મમાં જ ફેરફાર થાય. તો એ શું થશે? મીનું હિમ, શું એમના એમ. નેક્સ્ટ જોઈએ તો ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ ગો આઉટ ઓફ ધ ક્લાસ. ટીચર શું કરે મિત્રો? સૂચના આપે. શું આપે? સૂચના. ધ ટીચર સેડ ટુના બદલે મિત્રો આપણે શું કરીશું? ઇન્સ્ટ્રક્ટેડ. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ. ડોન્ટ છે ને અહીંયા, ડોન્ટ હોય તો મિત્રો નકાર વાક્ય હોય તો સંયોજક શું વાપરવાનું? નોટ ટુ. તો એ નોટ ટુ ગો આઉટ ઓફ ધ ક્લાસ થઈ ગયું. તો આગળ જોઈએ, ધ મધર સેડ ટુ મી ડોન્ટ ગો નિયર ધીસ વેલ. હવે માતા આપણને શું કરે છે ભાઈ? ચેતવણી આપે છે કે કૂવા જોડે જઈશ નહીં તો પડી જઈશ. તો અહીંયા શું કહે? ધ સેડ ટુ. અહીંયા શું? ડોન્ટ ગો કયો ભાવ છે? ચેતવણીનો ભાવ છે. ચેતવણી હોય તો આપણે શું લખવાનું મિત્રો? વોર્ન્ડ શબ્દ વપરાય. કયો શબ્દ? વોર્ન. તો મધર વોર્ન્ડ મી નોટ ટુ ગો, તો ડોન્ટ નોટ ટુ ગો થઈ ગયું. ડોન્ટ નોટ ટુ ગો નિયર ધીસનું શું થશે મિત્રો? ડેટ. તો ડેટ વેલ. ઓકે. તો
તો આપણે જોયું ભાઈ આજ્ઞાર્થ વાક્યો જોયા. હવે આપણે જોઈશું એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી એટલે શું? ઉદ્ગાર વાક્ય. શું કહેવાય? ઉદ્ગાર વાક્ય. અને ઉદ્ગાર વાક્યની શરૂઆત મિત્રો વોટ, વેર, વોટ, હાઉ, પછી અલાસ, હુર્રે આવા બધા શબ્દોથી થતી હોય છે. તો આપણે એની અંદર પણ આપણે કેટલાક ભાવાર્થ હોય છે, એવી કેટલીક ફિલિંગ્સ હોય છે, એ ફિલિંગ્સને આપણે સમજવાની હોય છે. હવે એ ભાવાર્થ આપણે કેવી રીતે બદલવાનો? જુઓ, તો અહીંયા જો ભાવાર્થમાં ખુશી છે, આનંદ છે, તો મિત્રો એનું એક્સક્લેમ વિથ જોય થાય. દુઃખ હોય તો એક્સક્લેમ વિથ સોરો થાય. પ્રશંસા હોય તો એક્સક્લેમ વિથ પ્રેઇઝ થાય. ગુસ્સો હોય તો એક્સક્લેમ વિથ એંગર થાય. ડર હોય તો એક્સક્લેમ વિથ ફિયર થાય. પ્રેમ હોય તો એક્સક્લેમ વિથ લવ થાય. અને ચિંતા હોય તો એક્સક્લેમ્ડ વિથ વરી થાય. મિત્રો આની અંદર સંયોજક શું વાપરવાનું? ડેટ. હવે કોઈ પણ આની અંદર આપણે ધ્યાન શું રાખવાનું કે કોઈ પણ ઉદ્ગાર વાક્ય હોય એ ઉદ્ગાર વાક્ય શાની અંદર ફેરવાઈ જાય? વિધાન વાક્યમાં ફેરવાય. તો હવે આપણે જોઈએ કે ભાઈ વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવાય. તો અહીંયા જો મેં મિત્રો એક વાક્ય આપણને આપેલું છે કે હી સેડ ટુ હર વોટ અ હાર્ડ વર્કિંગ ગર્લ યુ આર. બરાબર. તો અહીંયા શું કરે છે? વોટ અ હાર્ડ વર્કિંગ એટલે એકદમ વખાણ કરે છે. વખાણ કરે તો આપણે એક્સક્લેમ વિથ પ્રેઇઝ થશે. સેડ ટુનું આપણે શું કરી દઈશું મિત્રો? એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. અહીંયા આપણો ભાવાર્થ બતાવે છે કયો? પ્રેઇઝ. પછી સંયોજક શું આવશે? ડેટ. હવે શું કરવાનું? જુઓ કે વિધાન વાક્યમાં ફેરવવાનું ને પાછળથી કરતા આપણે આગળ લાવીશું. આગળનો અહીંયા શું કરીશું? યુ છે ને, તો અહીંયા આપણે યુનું શું કરી દેવાનું? સી કરી દઈશું. કર્તા વિભક્તિ. અમીજાનું શું થાય? વોઝ વેર, તો સી વોઝ. પછી આ વાક્ય વોટ શબ્દ શું થશે? નીકળી જશે અને સી વોઝ આર્ટિકલ લાવવાનો. કયો લાવવાનો? સી વોઝ અ વેરી હાર્ડ વર્કિંગ. અને બીજો શબ્દ ઉમેરવાનો, વેરી, ઇન્ડીડ, ગ્રેટ, રિયલી આવા શબ્દો તમે ઉમેરી શકો. તો સી વોઝ અ વેરી હાર્ડ વર્કિંગ ગર્લ. તો એક્સક્લેમેટરીમાંથી શોમાં ફેરવાઈ ગયું? વિધાન વાક્યમાં. બીજું વાક્ય જોઈએ. સી સેડ ટુ હિમ હાઉ સ્ટુપિડ યુ આર. તો આની અંદર મિત્રો જુઓ શું બતાવે? હાઉ સ્ટુપિડ. કેવો ભાવ બતાવે? તો ગુસ્સો બતાવે. કોઈ મૂર્ખામી ભર્યું કામ કર્યું હોય તો આપણે ગુસ્સો આવે ને. તો અહીંયા શું કહે? સી એક્સક્લેમ ટુ હિમ. પછી વિથ જો ભાવાર્થ શું કર્યો? એંગર. જો અહીંયા બતાવે ગુસ્સો હોય તો મિત્રો શું કરવાનો? એંગર શબ્દ વાપરવાનો. કયો શબ્દ? હા. અને સેડ પણ વાપરી શકો, સોરો પણ વાપરી શકો. સી એક્સપ્લેન ટુ હિમ વિથ એંગર. ડેટ. સંયોજક શું મૂકવાનું? ડેટ. આપણે જોઈ ગયા સંયોજક ડેટ. પણ હવે આ વાક્યને શામાં ફેરવવાનું છે મિત્રો? ઉદ્ગારમાંથી વિધાનમાં ફેરવવાનું. વિધાનમાં ફેરવે એટલે કર્તા ક્રિયાપદ પહેલું લાવવાનું. કર્તા કોણ છે? યુ આર. યુ આરથી વિચારવાનું, આગળનું વિચારવાનું નથી. અહીંયા શું કરવાનું? યુ. યુ એટલે કોણ છે મિત્રો? હિમ છે. તો કર્તા આ યુ છે, કર્તા છે. તો હિમનો કર્તા શું થાય? હી થાય. એમિજાનું શું થાય? વોઝ વેર. તો હી વોઝ. અને અહીંયા આપણે એક શબ્દ ઉમેરવાનું કીધું. મેં કીધું કયો? વેરી, રિયલી, ગ્રેટ, નીડ આવા શબ્દો ઉમેરી શકો. કે હી વોઝ રિયલી સ્ટુપિડ, હી વોઝ વેરી સ્ટુપિડ, હી વોઝ ઇન્ડીડ સ્ટુપિડ. તમે આ રીતે લખી શકો. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ બોય સેડ હુર્રે વી હેવ વન ધ મેચ. તો મિત્રો આની અંદર શું બતાવે? આનંદ બતાવે છે, ખુશી વ્યક્ત કરે છે. શું વ્યક્ત કરે છે? ખુશી. હુર્રે શબ્દ શું બતાવે છે? આનંદ બતાવે છે. શું બતાવે? આનંદ. તો એ જુઓ, ધ બોયઝ એક્સક્લેમ વિથ જોય. શું કર્યું આપણે? જોય એટલે આનંદ. ડેટ. શાના વડે જોડ્યું ભાઈ? તો ડેટ વડે. શાના વડે જોડીશું? ડેટ. અને વીનું હંમેશા મેં તમને કીધું હતું કે વી હોય તો શું કરી દેવાનું? ધ્યેય કરી દેવાનું. તો અહીંયા મિત્રો જુઓ, ધ્યેય કર્યું. હેવનું હેડ થશે, વનનું વન અને ધ મેચ. આગળ જોઈએ. ધ ગર્લ સેડ અલાસ વી હેવ લોસ્ટ ધ વે. તો અહીંયા અલાસ શબ્દ છે ને એ શું બતાવે છે? દુઃખ બતાવે છે, ચિંતા બતાવે છે. તો અહીંયા જો ધ ગર્લ્સ એક્સક્લેમ વિથ સોરો. દુઃખ બતાવતો શું લખવાનું? સોરો. ડેટ. અહીંયા મૂકી દીધું ડેટ સંયોજક તરીકે. અને મેં કીધું કે ભાઈ શું? વીનું શું થાય? તે થાય. હેવનું હેડ, લોસ્ટ અને ધ વે. તો મિત્રો વિધાન વાક્યો જોયા, પ્રશ્ન વાક્યો જોયા, આજ્ઞાર્થ વાક્યો જોયા. પછી આપણે શું જોયું? એક્સક્લેમેટરી જોયું. અને હવે આગળ જોઈશું લેટવાળા વાક્યો. કયા વાક્યો? લેટ. હવે લેટ એ શું બતાવે છે? તો સૂચન બતાવે ને એક દરખાસ્ત બતાવે. શું બતાવે? સૂચન કે દરખાસ્ત. પણ લેટની વાક્ય રચના આવડવી જોઈએ ને. હા, તો લેટ પછી શું થાય? લેટ પછી હંમેશા કર્મ વિભક્તિનું રૂપ આવે. કર્મ વિભક્તિના રૂપો કયા? તો મી, અસ, યુ,
હર, હિમ, ધેમ આ બધા શું છે? કર્મ વિભક્તિના રૂપો છે. આના પછી ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. બરાબર. તો આની અંદર સૂચન કે દરખાસ્ત સૂચવે છે. જો ભાવાર્થ શું હોય? સૂચન અને દરખાસ્ત. સેટ ટુના બદલે શું કરવાનું? અત્યાર સુધી આપણે જોઈ ગયા સેટ ટુનું ટોલ્ડ કર્યું, સેટ ટુનું પ્રશ્ન વાક્યમાં આસ્ક્ડ કર્યું, પછી આજ્ઞાર્થ વાક્યમાં શું કર્યું મિત્રો? તો રિક્વેસ્ટેડ, એડવાઇઝ આ બધા મૂક્યા. બરાબર. પછી ઉદ્ગાર વાક્યમાં શું કર્યું? એક્સક્લેમ્ડ વાપર્યું. પણ લેટની અંદર શું કરવાનું? સજેસ્ટેડ અને પ્રપોઝડ. પણ આપણે મિત્રો કયું વાપરવાનું? જ્યારે બી લેટવાળું વાક્ય આવે તો સજેસ્ટેડ જ વાપરવાનું. સંયોજક ડેટ પણ મૂકી શકો અને ટુ લેટ પણ મૂકી શકો. બરાબર. તો આપણે જોઈએ વાક્ય. She said to him, let's do our homework. બરાબર. તો આપણે સેટ ટુનું શું કરવાનું કીધું મિત્રો? સી સજેસ્ટેડ. મીનું શું થશે? હિમ થશે. સંયોજક વાપર્યું, શું વાપર્યું? ડેટ. અને જ્યારે બી લેટ્સ આવે ને, લેટ્સ તો ધે કરી દેવાનું. શું કરી દેવાનું? ધે શુડ. શું કરી દેવાનું? ધે શુડ. તો એ ધે શુડ ડુ. અને અવરનું શું થાય મિત્રો? ધેર. આગળ આપણે જોઈ ગયા ધેર હોમવર્ક થઈ ગયું. તો બીજું વાક્ય જોઈએ. હી સેડ ટુ હર, લેટ મી ફિનિશ માય વર્ક નાવ. તો મિત્રો જુઓ આની શું કેવી રીતે ફેરફાર થાય. સજેસ્ટેડ તો મૂકી જ દીધું. હી સજેસ્ટેડ હર. અહીંયા ટુ લેટ મેં સંયોજક વાપર્યું. કયું સંયોજક વાપર્યું? ટુ. બે વાપરી શકાય. તો અહીંયા જુઓ ટુ લેટ મૂકી દીધું. પછી અહીંયા મી છે ને, તો અહીંયા જુઓ આ મી કર્મ છે તો હીનું કર્મ મૂકી દેવાનું. શું થશે? બોલનારનું કર્મ. કારણ કે મી કોના પ્રમાણે બદલાય? બોલનાર પ્રમાણે બદલાય. તો અહીંયા શું થશે? મીનું હિમ થઈ ગયું. ફિનિશ એમના એમ. માય છે એ પણ બોલનાર પ્રમાણે બદલાય. પણ મિત્રો જો આ સંબંધક છે, સંબંધક હોય તો સીનું સંબંધક શું થાય? હર થાય. શું થાય? હર. પણ અહીંયા છોકરો છે માટે આપણે શું કરીશું? હીજ કરીશું. તો હીજ વર્ક અને ધેન એમના એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું કે કેટલાક એવા વાક્યો છે કે જેમાં આભાર બતાવવાનો હોય, અભિનંદન બતાવતા હોય, શુભેચ્છા આપતા હોય, કોઈના માટે પ્રાર્થના કરતા હોય, ત્યારે આપણે શું કરવાનું? જો આભારવાળું વાક્ય હોય તો સેડ ટુના બદલે થેન્કડ કરવાનું, અભિનંદન હોય તો કોંગ્રેચ્યુલેટેડ કરવાનું, શુભેચ્છા હોય તો મિત્રો વિશ્ડ કરવાનું, પ્રાર્થના હોય તો પ્રેડ કરવાનું. તો જુઓ આ જે થેન્કડ, કોંગ્રેચ્યુલેટેડ અને વિશ્ડ આ જે છે ને એમાં કદી સંયોજક આવતું નથી. પણ કદાચ કોઈ પ્રેડવાળું વાક્ય હોય, પ્રાર્થના કરતું હોય, તો એની અંદર તમે ડેટ શબ્દ વાપરી શકો છો. તો જો હી સેડ ટુ મી થેન્ક યુ સો મચ. તો મિત્રો જુઓ અહીંયા થેન્ક યુ શબ્દ આપણને ભાવાર્થ સૂચવેલો જ છે. તો આપણે કશું કરવાનું નથી. સેડ ટુના બદલે સીધું શું કરી દેવાનું? હી થેન્કડ મી એમના એમ. પછી આ થેન્ક યુ શબ્દ તો આની અંદર આવી જ ગયો એટલે યુનું આપણે મી કરી દીધું. પણ બાકી વધ્યું શું? સો મચ એમના એમ મૂકી દેવાનું. એમાં કોઈ ચેન્જ થશે નહીં. બીજું વાક્ય કે વિનય સેડ ટુ વિધિ, કોંગ્રેચ્યુલેશન ફોર યોર સક્સેસ. કોંગ્રેચ્યુલેશન ફોર યોર સક્સેસ. તો સેડ ટુ અહીંયા કોંગ્રેચ્યુલેશન આપેલું છે તો વી સેડ ટુના બદલે આપણે શું કહી દેવાનું? કોંગ્રેચ્યુલેટેડ. અહીંયા નામ છે, આ ક્રિયાપદ કરવાનું. શું કરવાનું? ક્રિયાપદ. તો વિનય કોંગ્રેચ્યુલેટેડ વિધિ. પછી આ વસ્તુથી સીધું આગળ અહીંયા જતું રહેવાનું. ફોર યોર એટલે વિધિ એટલે હર અને પછી વધીશું સક્સેસ. નેક્સ્ટ જોઈએ ધ સેન્ટ સેડ. સંતે કહ્યું શું? ગોડ બ્લેસ યુ. આશીર્વાદ આપે છે, પ્રાર્થના કરે છે. તો શું કરીશું આપણે? સેડ ટુનું મિત્રો પ્રેડ કરીશું. તો સેન્ટ પ્રેડ ડેટ ગોડ અને બ્લેસ ક્રિયાપદનું મૂળ રૂપ છે તો આપણે શું કરી દઈશું? ભૂતકાળનું રૂપ. અને યુ એટલે આપણે પોતે સમજવાનું. આપણે પોતે એટલે મીનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? મીનો. મિત્રો આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોટલી આપણે બધા નિયમો એના સમજી લીધા છે. પણ પરીક્ષામાં કેવી રીતે પૂછાય? પરીક્ષાની અંદર જે રીતે પૂછાય છે એમાં ધોરણ 10ની અંદર આવી રીતે ડાયલોગ પૂછાય છે, ધોરણ 12ની અંદર આવી રીતે પેરેગ્રાફ પૂછાય. મેં મોટાભાગના નિયમો આની અંદર ફાળવી લીધેલા છે. બરાબર. હવે આની અંદર આપણે કેવી રીતે પરીક્ષાની અંદર આવી રીતે તમને 10મામાં ઓપ્શન આપેલા હશે, ખાલી જગ્યા પછી તમને ઓપ્શન આપેલું હશે અને ઓપ્શન સાચું ઓપ્શન આપણે પૂરવાનું અને આની અંદર આખો ફકરો આપણે જાતે બનાવવાનો હોય છે. તો જુઓ કૌશિક કે લેટ્સ ગો ટુ વિઝિટ ધ ઝૂ ટુડે. તો મેડમ અહીંયા લેટ શબ્દ આપ્યો છે. લેટ આવે તો મેં તમને કીધું હતું કે શું આવશે? સજેસ્ટેડ. તો કૌશિક સજેસ્ટેડ ટુ ટેટ. બરાબર. હવે અહીંયા લેટ્સનું મેં કીધું હતું ધ્યેય કરવાનું, તો ધ્યેય તો થઈ ગયું.
પણ ધે પછી શું આવે? શુડ જ આવે. લેટવાળા વાક્યમાં ધે પછી શું કરવાનું? શુડ. તો ધે શુડ ગો ટુ વિઝિટ ધ ઝૂ, અને ટુડેનો શું થઈ જશે મિત્રો? ધેટ ડે. તો આવી ગયું. હવે તૃષા કહે છે. તૃષા શું કહે છે? તૃષા તો અહીંયા પ્રશ્ન વાક્ય છે મિત્રો. જુઓ, પ્રશ્ન વાક્ય હોય તો તૃષા આસ્કડ આવે, પછી કૌશિક છોકરો એટલે હિમ. પણ હવે સંયોજક વાપરવાનું છે. અહીંયા સંયોજક જો આવથી પ્રશ્ન હોય, ઓપન WH ક્વેશ્ચન હોય તો એનો સંયોજક WH જ આવે. તો હાઉ આપ્યું છે તો અહીંયા આપણે મિત્રો શું મૂકવાનું? હાઉ દે વુડ ગો ધેર. પછી કૌશિક રિપ્લાઇડ હર ધેટ, કે ધે આખું વાક્ય અહીંયા બની જાય ધે વુડ ગો બાય. હવે શું અવર આવે તો શું કરવાનું કીધું હતું? ધેર કરવાનું. તો THE અહીંયા ધેર મૂકી દો. બાય ધેર કાર. નેક્સ્ટ, તૃષા વોટ અ ગ્રેટ આઈડિયા. મિત્રો અહીંયા ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યમાં મેં શું કીધું હતું? એક્સક્લેમ્ડ વાપરવાનું. શું વાપરવાનું? એક્સક્લેમ. તો તૃષા એક્સક્લેમ્ડ શબ્દ આપ્યો છે ટુ હિમ વિથ પ્રેઝ ધેટ અને ઇટ વોઝ વેરી ગ્રેટ આઈડિયા. તો આ ખાલી જગ્યા આપણે આ રીતે પૂરવાની હશે. જો નિયમ બધા આવડતા હશે તો તમે આ બધી ખાલી જગ્યાઓ સાચી પૂરી શકશો. મિત્રો અહીંયા 12મા ધોરણની અંદર એક પેરેગ્રાફ પૂછાય અને પેરેગ્રાફનો આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કેવી રીતે ફેરફાર થાય એના વિશે જોઈએ. તો પ્લીઝ હેલ્પ મી ટુ રિપેર ધીસ બાયસિકલ સેડ ગાર્ગી. તો અહીંયા જો પહેલું વાક્ય વિનંતી બતાવે છે, આજ્ઞાત વાક્ય છે. કેવું વાક્ય છે? આજ્ઞાત. તો ગાર્ગી રિક્વેસ્ટેડ વસંત. કોણે કીધું ભાઈ? વસંતને કીધું. તો અહીંયા વસંત. હવે સંયોજક શું મૂકીશું? આ તો આપણે નીકળી જ જશે. સંયોજક શું મૂકવાનું? ટુ હેલ્પ. તો અહીંયા ટુ હેલ્પ અને છોકરી છે માટે અહીંયા શું કરીશું? હર. ટુ રિપેર ધેટ ધીસ બાયસિકલ છે તો એનું શું થઈ જશે? ધેટ બાયસિકલ. ઓકે. પછી ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ? આવો પ્રશ્ન કરે છે. કોણ કરે છે? વસંત કરે છે. તો વસંત આસ્કડ હર. વસંત આસ્કડ હર. ફ્રોમ વેર સંયોજક છે તો આપણે એમના મૂકી દઈશું. પછી કરતા પહેલાં લેવાનું. મેં તમને પહેલાં કીધું હતું કે ભાઈ કરતા કયા લેવાનો? પહેલાં. ડીડ શબ્દને શું કરી નાખવાનો? કાઢી નાખવાનો. તો સી આવશે અને પછી જ્યારે હી આવશે. બોલનાર સાંભળનાર કોણ છે? વસંત છે. તો આપણે શું કરીશું? અને સાંભળનાર છે મિત્રો એટલે શું થશે ભાઈ? અહીંયા વસંત આસ્કડ હર. હર એટલે અહીંયા આપણે કરતા કોણ લઈશું? હે સી. અને આ ડીડ નીકળી જાય તો મેં તમને કીધું હતું શું કીધું હતું? હેડ પ્લસ ભૂતપૂર્વ. તો વેર સી હેડ બોટ ઇટ. એન્ડ પછી બધા પ્રશ્ન એમાં એક વાક્ય ઉમેરે છે કે આઈ ડોન્ટ નો અબાઉટ રિપેરિંગ. રિપેરિંગ વિશે હું જાણતી નથી. બરાબર. તો અહીંયા શું થશે? એન્ડ. હવે જ્યારે વાક્ય ઉમેરે તો આપણે એક શબ્દ ઉમેરવાનો. કયો શબ્દ? હી એડેડ ધેટ. શું કરે? એડેડ ધેટ. કે હી ડીડન્ટ. શું થશે? હી ડીડન્ટ નો અબાઉટ રિપેરિંગ. શું થશે? નો અબાઉટ રિપેરિંગ. હવે ગાર્ગી શું કરે છે ભાઈ? ગાર્ગી આસ્કડ હિમ. શું ગાર્ગી પ્રશ્ન પૂછે છે કે શેલ આઈ ગો ટુ રિપેરર? શું હું રિપેરર જોડે જાઉં? તો શું કહે છે? ગાર્ગી આસ્કડ હિમ ઇફ શી હેડ ગો ટુ રિપેરર. તો અહીંયા શેલનું આપણે શું કરી દઈશું? વિલ કરી દઈશું. શેલનું શું થશે મિત્રો? વિલનું. વિલ અને વિલનું શું થાય? વુડ કરવાનું. અહીંયા શું કરી દેવાનું? સી વુડ ગો ટુ અ રિપેરર. ઓકે. તો યસ યુ વિલ હેવ ટુ ગો ધેર નાઉ. તો શું કોણ કહે છે ભાઈ? વસંત રિપ્લાઇડ હર પોઝિટિવલી. જ્યારે આવું આપણને યસ આપ્યું હોય તો શું કરવાનું? પોઝિટિવલી ધેટ. બરાબર. અને પછી યુ એટલે ગાર્ગી એટલે સી વુડ હેવ ટુ ગો ધેર અને નાવનું શું થશે મિત્રો? ધેન થશે. ઓકે. પછી શું કહે છે? થેન્ક યુ. તો આપણે ગાર્ગી શું કરે છે? આભાર માને છે. તો ગાર્ગી થેન્કડ હિમ. તો મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સંપૂર્ણ માહિતી ધોરણ 9 થી 12 સુધીની સંપૂર્ણ સમજૂતી મેં અહીંયા સમજાવેલ છે. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રોને શેર કરવા પૂરેપૂરી વિનંતી છે. બરાબર. અને તમને પણ જો પસંદ આવતો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.